સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચે શેરબજારમાં રોકાણના લાલચે લોકો સાથે ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। આરોપી ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કુમાર ગમાનજી ઠાકોર, જે મહેસાણામાં ખેતી કરી જીવન નિર્વાહ કરતો હતો, તે જુદી જુદી ઓળખથી લોકોના મોંઘા સપનાની સાકાર વિમાની ચીજ બતાવી અને તેમને હડસેલી નાખતો હતો। ત્યારે હાલ તો ફરિયાદી પાસેથી શેર માર્કેટમાં રોકાણના બહાને ₹6.40 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી અને જેમાંથી માત્ર 44,800 પરત આપી વિશ્વાસ જીતી લેતો હતો અને ત્યારબાદ 5.95 લાખની નાણાકીય છેતરપિંડી આચરી આરોપી વિવિધ નામે બેંક ખાતા ખોલાવતો અને તેમાંના રૂપિયા સહ આરોપીઓ સુધી પહોંચાડતો હતો। ત્યારે હાલ તો ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીઓને મહેસાણાથી ઝડપી પડ્યા છે। ત્યારે હવે પોલીસે સમગ્ર ટોળકીના જાળાની છણાવટ કરી છે અને વધુ લોકો જોડાયેલા હોવાની પણ શક્યતા છે। સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 22/25ની એફઆઈઆર નોંધવામાં આવેલ, જે અંતર્ગત ભોગ બનનાર સાથે 5,95,000નું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડેલ, જે અંતર્ગત માનનીય સીપી સાહેબ, માનનીય એડિશનલ સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી ભોગ બનનારને મહત્તમ રિફંડ મળે અને આરોપી ઝડપાઈ તે માટે પ્રયાસ કરવામાં આવેલ, જે અંતર્ગત આ કેસને ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરને મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કુડાનો ડિટેક્ટ થયો છે। એમાં શું વિગત? વડોદરા શહેર સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 22/25ની એફઆઈઆર નોંધવામાં આવેલ, જે અંતર્ગત ભોગ બનનાર સાથે 5,95,000નું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડેલ, જે અંતર્ગત માનનીય સીપી સાહેબ, માનનીય એડિશનલ સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી ભોગ બનનારને મહત્તમ રિફંડ મળે અને આરોપી ઝડપાઈ તે માટે પ્રયાસ કરવામાં આવેલ, જે અંતર્ગત આ કેસને ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી